આણંદમાં પોલીસ કોન્સ્ટેબલની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો છે। પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતું ધર્મેન્દ્ર ગઢવીની દાદાગીરી સામે આવી છે। હાઈવે પર કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર ગઢવીએ કાર ચાલક સાથે દાદાગીરી કરી હતી। ધર્મેન્દ્ર ગઢવીએ હાઈવે પર સ્થાનિકને માર માર્યો હતો। કોન્સ્ટેબલની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। समाचार आनंदથી મળી રહ્યા છે। આપ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે આણંદના દ્રશ્યો છે। પોલીસ કોન્સ્ટેબલની ધર્મેન્દ્ર ગઢવી કે જે દાદાગીરી કરી રહ્યો છે વિડીયો સામે આવ્યો છે। હાઈવે પર કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર ગઢવીએ કાર ચાલક સાથે દાદાગીરી કરી। ધર્મેન્દ્ર ગઢવીએ હાઈવે પર સ્થાનિકને માર માર્યો। કોન્સ્ટેબલની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર ગઢવી છે જે દાદાગીરી કરી રહ્યો છે। કાર ચાલક સાથે રસ્તા પર જ દાદાગીરી કરવામાં આવી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આણંદના દ્રશ્યો છે। ત્યારે આ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા ઘનશ્યામ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઘનશ્યામ, ક્યારનો આ વિડીયો છે અને જે વિડીયોમાં કોન્સ્ટેબલ દેખાઈ રહ્યો છે તે શા માટે આ પ્રકારની દાદાગીરી કરી રહ્યો છે, શું વિગત સામે આવી છે? મનીષા, ચોક્કસપણે જણાવી દઈશ કે આ વિડીયો ક્યારનો છે હજુ સ્પષ્ટ થવા પામ્યું નથી, પરંતુ જ્યાં સુધી કોન્સ્ટેબલનો સવાલ છે તો એક કાર ચાલકને કારમાંથી ઉતારીને મારવામાં આવી રહ્યો છે। ત્યારબાદ કારમાં તેને બેસાડવામાં આવે છે। કહેવાય છે કે કોઈ અકસ્માતનો મામલો હતો અને તેને લઈને આ જે પોલીસ કોન્સ્ટેબલ છે તેને આ જે કાર ચાલકને છે માર્યો હોવાનું સામે આવ્યું છે। આભાર ઘનશ્યામ આપનો માહિતી આપવા માટે।